કે જ્યાં ભગવતીનું પ્રાગટ્ય થયું હોય। બીજી વાત કે આ ભૂમિની એક તાકાત તો છે જ। ભગવાન કૃષ્ણ જન્મે મથુરાની જેલમાં, ગોકુળની અંદર એની બાળ ક્રીડા થાય, 11 વર્ષ ભગવાન ગોકુળમાં રહે અને 16 વર્ષ મથુરામાં રહે, અને બાકીના હો વર્ષ આ ભૂમિમાં રહેવા વહી આવે। એનો અર્થ એ તો છે જ તે ભૂમિની તાકાત કંઈક જુદી છે। અને આયા માં ભગવતી મોગલ પ્રગટ્યા હોય અને એના જ જન્મ સ્થાન ઉપર આપણને આવવાનો અવસર મળે। એટલે પહેલા તો માં ભગવતીના ચરણોમાં પ્રણામ કરી મંચ ઉપર ઉપસ્થિત આઈમાં રૂપલમાં બિરાજે છે। મળાથી ગિરીછાપા તમામ શક્તિ સ્વરૂપા ભગવતી બેઠા છે, તેમજ ઉપસ્થિત પૂજનીય સંતો, મંચ ઉપર બેઠેલા અમારા તમામ કલાકાર મિત્રો, અને આમને આજ બીજો હરખ એ છે કે ભારત વર્ષમાં ઘણા ટ્રસ્ટ છે, ઘણા ધાર્મિક સ્થાનો છે, બધા ખૂબ સારા છે, પણ આવો ગાતો ટ્રસ્ટી મળ્યો હોય તો આ મોગલની કૃપાથી આજ મોગલ માના સ્થાન અમે બધા ગૌરવ લઈ શકીએ। કીર્તિદાન ભાઈને એકવાર તાળીઓના ગગડાટથી વધાવો। તમામ ટ્રસ્ટી ભાઈઓ અહીંયા જે માની આરાધના અમે ગાયન કરીએ છીએ એ સેવા કરીને કરે છે। કોઈ અહીંયા સ્વયંસેવક બનીને કામ કરે છે। કેટલા દાતાઓ અહીંયા આજે ભૂમિપૂજન થયું અને કહેવા ગયો સાહેબ, દ્વારકા અને બેટ દ્વારકાની વચ્ચે આ માં બેઠી છે અહીંયા, આ કઈક અલગ રૂપ ભગવતી આપણને દેવા જઈ રહ્યા છે। આ ધરતીને મોટામાં મોટી કૃપા છે। હું હમણાં રોજ એક પાલુભાઈ પ્રોગ્રામમાં કહું છું કે અત્યારે આ ગૂગલનો જમાનો છે, દુનિયા તમારી મુઠ્ઠીમાં છે। આથી અમે ગમે બોલી લઈએ તો કઈ દુનિયા સાચું માન લેવું નથી, તરત ચર્ચ કરે। પણ એક વાત તો નક્કી છે કે આ દેશની 140 કરોડની વસ્તી છે। હવે એમાં અત્યારે આકાશમાં કેટલા ઉડતા છે, પ્લેનની ટિકિટ કેટલી છે ચર્ચ કરો લ્યો, તરી 35 કરોડ તો આકાશમાં હશે। 40 કરોડ જેટલે તો રોડે આટા મારતા છે, કોક ખટારામાં, કોક રિક્ષામાં, કોક બસમાં બેઠા બેઠા ઝોલા ખાતા છે, ટ્રેનમાં એટલા બધા હશે। અરે છોડો, પોતાના સ્નેહીઓના બાવડા પકડીને હોસ્પિટલે કેટલા બેઠા હશે। પણ મારે વાત એ કરવી છે કે આપણે બધા ભાગશાળી છીએ, ક્યાંય નથી અને માં ભગવતી મોગલના સાનિધ્યમાં બેઠા છીએ। આનાથી બીજું આપણા માટે ઉજળો પ્રસંગ કયો હોઈ શકે? અને માં ભગવતીને કહે કે હે ભગવતી, હે માં મોગલ, બધાની અંદર સંભાવ દેજે, બધાની અંદર તારી ભક્તિ દેજે, તારી અંદર જે કઈ શક્તિ પડી છે માઈ અમે ન ઝીલી શકીએ, પણ તારી અંદર કૃપા પડી છે, એ કૃપાના ચાટણા કરીને અમારી માથે માં અમી ચાટણા, તો બસ તો અમે હર્યા ફેરા રહીએ। અને એટલે જ હમણાં કીર્તિભાઈએ કીધું મારી અંદરથી તમે મોગલ શબ્દ કાઢી નાખો તો વાહ કાંઈ વધે નહીં। તો આજનો આવો રૂડો અવસર ને એમાંય દ્વારકાના પૂજારી શ્રી નેતાજી પણ અહીંયા ઉપસ્થિત છે અને અહીંયા દરેક કલાકારોને એ પણ અભિનંદન દેવા માટે આવ્યા છે, એટલે એકવાર એને પણ તાળીના ગગડાટથી વધાવી લ્યો। મારે ઘણી બધી વાતો કરવા કરતા દરેક હજી કલાકારો અહીંયા મેં કીધું ને, દરેક બધા એ જ કહે છે કે અહીંયા પોતાનું વાણીને છે પવિત્ર કરવા આવે છે। એટલે હું હંમેશા જ કહું છું કે ક્યાં જવાય છે, કોની સામે બોલાય છે, કઈ જગ્યાએ બોલાય છે, એમ બેઠેલા તમામ ભાઈઓ પગે લાગે ને તમારા ભાઈ તરીકે કહો કે આવા ધર્મ સ્થાનોમાં જ્યારે આવો ને ત્યારે એટલું જ કે ના, મારે સેવા કરવા જવું છે, મારે સ્વયંસેવક બનીને જવાનું છે, જ્યાં મારે જગ્યા મળે। આપણે એમ કહેતા કે હોનાની દ્વારકા છે, વાત સાચી છે, અત્યારે હોનાની જ છે। પૂછો ભાવ, જો ભાવ પૂછો, જો એક મકાન લેવું હોય અત્યારે આમ હોનાની થઈ જાય,
માં મોગલની કૃપાથી આ ટીંબે માં ભગવતી જન્મા હોય. આ તમે વિચાર તો કરો, હવે આવનારા 5 વર્ષમાં અહીંયા તમે હું નહીં જોવું આ માની કૃપાથી. તમે કલ્પના કરો સાહેબ, આ જેવી તેવી વસ્તુ નથી આ. કારણ કે માની ઈચ્છા થાય છે ત્યારે આ બધું થાય છે. એટલું નહીં, આપણો શક્તિનો એક પણ જૂનો થડો અત્યારે બાપુ જૂનો નથી રહ્યો. બધી ભગવતી થડામાં ફડાકા મારી રહી છે, પણ કૃપા ઝીલવા વાળો માણા હોવો જોવે. બધાને સરખું ન થાય સાહેબ. એટલે પોતે કેવી રીતે એ કૃપા ઝીલે, પોતે એની લાયક, પોતે પાત્ર કેમ બની જાય છે? જ્યાં સુધી આપણામાં પાત્રતા ન આવે ત્યાં સુધી ઘણા ધૂણે છે બાપુ. આપણે કોઈ ના નથી પાડતા, એ હશે જ. કારણ કે એ દેવી ભાગવતમાં એનો ઉલ્લેખ છે, શક્તિપાત થાય. માં સૂક્ષ્મ સ્વરૂપે સ્પર્શ કરે એટલે વાઇબ્રેશન આવે. અને માં એમ કે તું મને ડાયરેક્ટ ન મળી શકે તો હું એક વાયા મારા ભુવા તરીકે, આમ તો શબ્દ છે બુઆ, માં પાસે ફૂઈ જેવું રહેવાય. બુઆ સાહેબ, માં હામી મૂછ ઉપર હાથ ન નખાય. અને જેણે જેણે શાળા કર્યા ને સાહેબ, લોટકી બાઈ તાવડીમાં રોટલો ફેરવી નાખે ને એમ ભગવતી સત્તા ફેરવતા વાર ન લાગે સાહેબ. ઈ બ્રહ્માંડ ભાડોદરી આમાં મોગલ છે. અને માં તત્વ જ એવું છે. એટલે કોઈ ધૂણતા હોય એની હું ટીકા નથી કરતો, પણ અમુક ખોટાઈ છે. ઘરના બીવરાવા ધૂણે, બોલો લ્યો. આપણે પુરુષે ઘણા નથી ધૂણતા. હા ભાઈડ્યો છો એલા, પણ રહેવા દે, વાડીએ જા, પાણી વાય. એટલે કોઈ એવું ન ધારે. કારણ કે અત્યારે સમય સાહેબ એવો છે કે તમે અમારા ભુવાને કાપી, હાચા ભુવાને પગે લાગુ છું. પણ મને ઈ ન સમજાતું. માતાજી આવે પણ ક્રોધ હું કામ કરતા હશે? દેરાણી જેઠાણીને ગાળ્યું દે, તું નથી માનતી. એટલે પણ એને હું કામ બિચારી નહીં, તારું સોરું છે માં. અમારે એક જગ્યાએ હમણાં આપણે જો પુરુષ ધૂણતા હોય ને બહુ કઈ માણસ ન આવે, ઘરના પગે લાગે. ખમા હાકળ લેવો, ઘરના પગે લાગે. પણ જો કોઈક બેન ધૂણતા હોય ત્યાં તો આખું ગામ તોડે. એક જગ્યાએ એક બેન ધૂણતા હતા, આખું ગામ પગે લાગતું હતું, હે માં, હે માં. પણ હલવાય કોણ, મુંજાય કોણ? એનો ઈ બિચારો કેમ કે હે. મને હમણાં ખબર પડી ભાઈ, આ ધર્મેન્દ્રભાઈ ગુજરી ગયા પછી, કે હેમા માલિની ધર્મેન્દ્ર નોખા હું કામ રહેતા હતા. જાગીને એ જ કહેવાનું કે હે માં. એટલે બિચારો જે એનો પતિ હોય એ તો કેમ કે ઈ છે ને આઘો ઉભો હોય, સંશોક થઈ જાય, ન્યા ઉભો ભરાડ્યું નાખતો હોય. એ આગેલી પગે લાગો ને ભાઈ, લાઈન માં પગે લાગો ને ભાઈ, પવન આવે છે તમારી માં ભરી જાય ભાઈ. અને પાછો એકલો બબડે. હું મારા કાકા ના જ પાડતો હતો, એ દેહમાં લગ્ન જ ન કરાય. આ ઘર માથે ગોલકી કરે, અમારે હાથ પેઢીમાં કોઈ ધૂણતો નહોતું. આના ફળે આવીને તમે પુકાર કરી લો ને, તમે સ્વયં પોતે બનવાની કોશિશ શું કામ કરો છો? એની કૃપા લઈ લે. એક જગ્યાએ ધૂણતા હતા, આખું ગામ પગે લાગતું હતું, આખું ગામ પગે લાગીને વયું ગયું. પછી આ ભાઈ જે હતો ને એના અંગત મિત્રો આવ્યા 4, એ પગે લાગ્યા. પછી ઓલા પાસે ગયા, 4 મિત્રોએ એના આ બેન હતા એના પતિને કીધું કે હવે પાણી પાઈ ગયો અને પૂરું કરાવો. ગામ પગે લાગીને વયો જાય, અને આ ધૂણીને વાળી દુઃખ છે, તારી માને દવાખાને તારે લઈ જાવી દો. તો ઓલો ઉભો મોકે, મારે ન કહેવાય, મારે અહીં ઘરે રહેવાનું હોય પાછો. હા, ભાઈબંધ કદી કાયમ આવે, જે થાય કુવાડા. ઓલા 4 મિત્રો પાછા ગયા, એણે કીધું પગે લાગીને કે માં હા હું કરો, ખમાસ કરો માં, પાણી પી લ્યો, થાનક થઈ જાઓ. હવે કોઈ બાકી નથી હો, બધાય પગે લાગી લીધા હો માં, હવે થાનક થઈ જાઓ, કોઈ બાકી નથી. કીધું ને અવતાર વધ્યો. હજી એક જણો બાકી છે, મારી નવે ખંડમાં નજરો ફરે. એટલે ઓલો એમ
એટલે ઓલા ચારે પાછા જઈને કીધું કે આ તને કે લાગી લે ને. બોલો કે યાર મારે કેમ લગાય? કે લાગી લે ને, આમ તો ઘરે કોઈ નો એકલો હોય ચારે. હાલ ભાઈડો થઈ જા મારો બાપ, હાલ હાલ. અને ઓલો ત્યાં જઈને કીર્તિભાઈ આમ પગે લાગવા લાંબો હાથ કર્યો ને અતાર વધ્યો. આવ્યો શરણે આવ્યો, માગ માગ માગ. ઓલો કે સૂટા શેડા દેને મારી માં. સાહેબ એની વાતો ન રહે, એનું સ્મરણ કરો. નવખંડ બની જાઓ તો એને તમારા ભાલે બેસવાની તૈયારી છે. તમે શું બનો છો? તમે જેવું પાત્ર ભજવશો એવું ભગવતી ભજવવા તૈયાર થઈ જશે. હે ભગવતી, હે માં મોગલ. દરેક નામ બધાયના નવગણ હોય પણ બધાયને ભાલે ન બેસે. આપણી અંદર શ્રદ્ધા કેવી હોય છે અને માં તત્વ જ એવું છે. મારા બાપ, રાજસ્થાનના કોઈ પણ શિલ્પકારને કીર્તિભાઈ આરસનો પથ્થર આપો તો માં મોગલથી લઈને માં ખોડિયારમાંની મૂર્તિ બનાવી દે. આ દેશના કોઈ પણ ઝવેરીને હીરા માણેક મોતી સોનું ચાંદી આપો તો એનો તોલ કરીને કિંમત કરી શકે. પણ જગતના ચોકમાં એક જ માં પાત્ર એવું છે, કોઈના બાપની તાકાત નથી કે સાહેબ એની કિંમત થઈ શકે. એટલે આપણો કવિ લખે છે કે જેના ટાકણે ઘાટ ખડાઈ નહીં, જેના રાજવે તોલ તોળાઈ નહીં, દુનિયામાં બધું મૂલવાય છતાં મના હૈયાને મૂલવાય નહીં, મના હૈયાને મૂલવાય નહીં. રાજવે તોલ તોલાય નહીં, દુનિયામાં બધું મૂલવાય છતાં મારી માના હૈયાને મૂલવાય નહીં, માના હૈયાને મૂલવાય નહીં. શરીરના ચાર નામ પડે છે. પ્રથમ જન્મ લે છે ત્યારે એનું પહેલું નામ છે દીકરી, અને ધીરે ધીરે મોટી થાય ત્યારે એને પહેલો કોઈ હારે પ્રેમ થતો હતી, ભાઈ હારે પ્રેમ થાય છે. પછી નામ આવે છે બેન. આપણા સાંસારિક શરીરની વાત કરું છું. અને એના જ્યારે એ પ્રભુતાના પગલા માંડી લે, ચાર ફેરા ફરીને પારકે પાદર વહી જાય, ત્યારે એનું ત્રીજું નામ આવે છે વહુ છે. પ્રથમ એને બાપ હારે પ્રેમ છે, પછી ભાઈ હારે પ્રેમ છે, અને જ્યારે લગ્ન થઈ જાય ત્યારે તમામ પ્રેમ છે એ પોતાના પતિ ઉપર નાખી દેતી હોય છે. હમણાં જ હરજનભાઈ કીધું એમ કે સાવિત્રી પોતાના પતિને જમના હાથમાં લઈ છોડાઈને વહી આવે. અને કહેવાય ગયો જ્યારે એ પછી એક બાળકનો જન્મ આપે છે ત્યારે એનું ચોથું નામ પડે છે, એનું નામ છે માં. પછી માંથી મોટું જગમાં કોઈ છે નહીં ભાઈ. પછી આખી દુનિયાનો પ્રેમ એના સંતાન ઉપર, એના દીકરા ઉપર આપી દે. એટલે આ કરણી દીકરાનું એમ કહેવાય જમ પાસેથી લઈને આવી શકે. પછી એનો તમામ પ્રેમ, અને પાછો કેવો પ્રેમ છે. માં પાર્વતી એના દીકરા ગણપતિનું મસ્તક કપાઈ જાય, મહાદેવ કાપે, બહાર આવે તો ખાલી ધડ જોવે છે. ભવાની ભૂલી ગયા હતા કે હું કોણ છું અને મારી સામે કોણ છે. બસ દીકરો દેખાય કે મારા દીકરાને હજેવન કરો તો હા, નહીતર ના, નહીતર બ્રહ્માંડનો કોળિયો કરી જાવ. અને ઈ ભગવાન મહાદેવ જ્યારે અધીરા થઈ જાય, વિષ્ણુ દોડો, વિષ્ણુ કાંઈક આનો રસ્તો કરો, તો દીકરા માટે ભવાની પણ જો પાત્ર ભયાનક કરી શકતા હોય. જેના ટાકણે ઘાટ ખડાઈ નહીં, જેના રાજવે તોલ તોળાય નહીં,
દુનિયામાં બધું મૂલવાય છતાં મારી માના હૈયાને મૂલવાય નહીં, માના હૈયાને મૂલવાય નહીં. એ પછી મોટા તણી બજાર એ અમને કડવી લાગે કાગડા. જેના ટાકણે ઘાટ ઘડાય નહીં, જેના રાજને તોલ તોળાય નહીં. દુનિયામાં બધું મૂલવાય છતાં માના હૈયાને મૂલવાય નહીં, માના હૈયાને મૂલવાય નહીં, માના હૈયાને. જેના ટાકણે ઘાટ ઘડાય નહીં, જેના ત્રાજવે તોલ તોળાય નહીં, દુનિયામાં બધું મૂલવાય છતાં માના હૈયાને મૂલવાય નહીં. વાત એ છે કે ઝૂંપડામાં જીવનારી અમારી તમારી માં, એને જો એટલો દીકરા પ્રત્યે પ્રેમ હોય તો આ જગત આખાની માં ને આખે દુનિયાના દીકરાઓની કેટલી ચિંતા છે. મારો કહેવાનો અર્થ એ છે, જ્યાં જ્યાં માનું સ્થાન હોય, આ દેશ ઉપર વિધર્મીઓએ ખૂબ ચડાયો કરી તો ઘણા ખરા મંદિરો તોડ્યા હશે, પણ વિધર્મીઓના બાપની તાકાત નથી કે આપણી શક્તિના મંદિર સામું કોઈ દી જોયું હોય છે, કોઈ દી નેહડા સામું જોયું હોય. એક પણ શક્તિપીઠને નહીં. ઇતિહાસ સાક્ષી છે. કારણ કે એના ગુરુ એમ કે બધાય શાળા કરજો, પણ ભારતમાં જાવ ને તો ભગવતીનું નામ લેતા નહીં, નહીતર પલવારમાં પછી વાર નહીં લાગે. જ્યાં તમારી શક્તિ પૂરી થઈ જાય ત્યારે આ પરાશક્તિનું કામ થતું હોય છે. દિવસે અહીંયા જોઈ મારા બાપ કેટલા માણસો કોઈ ચાલીને આવે છે, કેવી કેવી માનતાઓ. જ્યાં મેડિકલ સાયન્સ એમ કહી દે કે હવે આની કોઈ દવા નથી, અને એ માણસ આ માને થડે આવી અને આંખમાં આહુડા લાવીને કહે કે માં અમે ક્યાં જઈએ, અમારા ઘરનો મોભી છે. સાહેબ, મેડિકલ સાયન્સ પાસેથી ન નીકળે ને ત્યારે કેવલ ને કેવલ માની આંખની કરુણાથી નીકળી જતી હોય છે, ને એની દવા થઈ જતી હોય. પણ ભરોસો આપણો હોવો જોઈએ, શ્રદ્ધા આપણી હોવી જોઈએ. ઘણા તો શું કે આ મને થાય તો હાસું માનવું, એ હાટું ન આવે. માં નથી ઘણા એવા, તમે બધા ખોટા છોટી પીડ્યા છો ને મને આવું કરી દે તો તને એટલી વારમાં એવું કરી દે, તું કોઈ દી ડોકાણો નથી. ભરોસો આપણો હોવો જોઈએ, વિશ્વાસ આપણો હોવો જોઈએ. અને જેને જેને ભરોસો છે એને દેખાણું છે. હમણાં એટલે કહેવાતું હતું કે દિવસે એટલું માણસ પ્રસાદ લે છે આડા દિવસે. અને પાછું અહીંયા તો એવું કામ છે સાહેબ, એક પંથને દો કાજ. અહીંયા દર્શને આવીએ તો દ્વારકાધીશના દર્શન થાય, બેટ દ્વારકાના દર્શન થાય, નાગેશ્વર મહાદેવ, એક ધામના, એક જ્યોતિર્લિંગના અને એક શક્તિપીઠના દર્શન એક આરે થતા હોય ને તો આ ઓખા ધરામાં થાય. સાહેબ, આજે અદ્ભુત જે આપણું સ્થાન છે. જો આપણે જાત્રા કરવા જવું હોય, જાત્રા કરવા જાય તો પછી કોઈ દી કોઈ તૈયારી ન હોય, સંઘમાં ભેગા બેસી જાવ એટલે રેડી થઈ જાય. પ્રવાસમાં જવું હોય તો આયોજન કરવા પડે, કોણ કોણ ટિકિટ લે છે ને બામ લેજો ને બેટરી એક લઈ લેજો ને. હા, માણસ ફરવા તો બહુ જાય.
અને પાછું હું તમને એ કહું, અમુક જગ્યાએ છોકરાઓને લઈને ફરવા જાઉં. બાકી જો આગલી પેઢીને સુધારવી હોય ને તો આવા સ્થાનોમાં પરિવાર સાથે આવવાનું ચૂકતા જ નહીં. છોકરાને ગમે એટલા ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો, પણ એને મહિને 2 મહિને 6 મહિને એકવાર આવી ભગવતીઓના દર્શન કરાવજો અને જૂના ખોરડા દેખાડજો. બેટા આમ હતું. નહીતર ઇંગ્લિશ મીડિયમે તો હાવ ભુહાડીઓ ફેરવી નાખ્યો, હાવ મીડિયમ કરી નાખ્યો. કૃષ્ણ બટર ખાતા હતા. હવે બટર નો સારું લાગે, માખણ દારૂ લાગે. આમ તો હું પાલુભાઈ ભણવા ગયો ને તેથી ટ્રાફિક બહુ હતું. હા બેટા આપણું આપણી એન્ટ્રી આપણી માન છે. હા, પૈસા નાખવા આપણી ઉપર આવે છે. જીક તું તાર હાલ, પછી હું તને દાંત કટાવી દઉં ને પછી આપણે માતાજીના ભાવ પાછા સાંભળીએ. હા નાખ નાખ. હા, કયું ગામ? વાહ માં. હા હા, આ રૂપલમાં અત્યાર સુધી હાજરી આપે, આપણી વચ્ચેથી રજા લઈ લે. માના ચરણોમાં કોટી કોટી પ્રણામ. વાહ, આઈમાં પોતે પણ વળાવા જાય માતાજીને. વાહ વાહ. ભોગાત ગામ ને? ભોગાત. હા, હું ભોગાત ગામ છે ને? વાહ વાહ, તાળીઓ પાડો તમે. ક્યાં વાત. કેટલા વર્ષ થયા? 12 વર્ષ સાહેબ. 12 વર્ષે આ બુદ્ધિ આવી કહેવાય. હકીકત છે. બાકી તો અવડા આપણે હતા. અવડા આપણે હતા શું પૈસા ઉડાડવા જતા? રામ રામ કરો. આપણે પાર્કિંગમાં હોય, આપણે હોય ને આપણા ગામમાં હવા હો તો કોઈ વયો જાય. એટલે હકીકત છે, જે ઉંમરે જે સારું લાગતું એ લાગે. અવડું બાળક કદાચ હવા કાઢતો હોય તો સારું લાગે ને, હાથમાં હળી શોભે, ઝૂમ શોભે. 80 વર્ષનો ભાભો હાઠીકા ભરાવતો હોય તો ગાંડો લાગે. એને બદલે આ અત્યારે હકીકત આ યુવાન આ બધા બાળકો તમે ભાગશાળી છો. આ ટાઈમે જન્મ્યા મારા અમે અવડા હતા. પહેલા હતા આવા ટી-શર્ટ ને આવા પેન્ટ, મરી ગયા ખાખી સડીઓ પહેરી પહેરીને. ભણવા જતા હતા, સિલેટનું કાતર્યું એ કોડ એ કો. 4 એકડામાં વરહ કાઢી નાખ્યા આપણે. 4 એકડા શીખવામાં. એક આડો લીટો, એક ઊભો લીટો, પછી એકડો બગડો તગડો ને ચોકડો ગુટા જ કરવાનો. એ અડધો સિલોટમાં લે ને અડધો મોઢામાં લે. એને બદલે અત્યારના બાળકો કોમ્પ્યુટર સાથે જોડાઈ ગયા. 3 વર્ષના છોકરા લોક ખોલ નાખે છે મોબાઈલના. દાંત કાઢોમાં ધ્યાન રાખજો, ઓળખી જાય ડોહો. જો લોક ખોલી ગયો તો ઓળખી જાય પપ્પા એટલામાં છે. જરૂરી છે. ત્રીજી વાત, હું જે મારો વાતોનો જે મારે જે વાત કરવી છે એનો હેતુ આ છે કે આજે કોઈ પણ માણસ પાસે સમય નથી. ધારો તો તમે તમારી મુઠ્ઠીમાં ડાયરો જોઈ શકો મોબાઈલમાં, પણ છતાં માના દ્વારે આવીને આ એટલો સમાજ, એટલું માણા. સાહેબ, આ છે ભારતની ગરિમા, આ છે ભારતની શક્તિઓ. નહીં કૃપા આપણા ઉપર કે એટલા માણસો જેની પાસે સમય નહીં, કાગળિયા વીણવા વાળા પાસે બાપ સમય નથી. એને બદલે જ્યારે ધર્મની વાત આવે બસ. બીજો વિકાસ થાય કે ન થાય મને ખબર નથી, પણ એટલા વર્ષથી આ ડાયરામાં ફરીએ છીએ સાહેબ. પણ છેલ્લા 15-20 વર્ષમાં કીર્તિભાઈ આ બધાને સાંભળીને જે યુવાનોની અંદર જે નવા તેજ આવ્યા છે ને, એ મારા ભારતનો વિકાસ જ છે. આનાથી બીજો વિકાસ કેવો જોવે? ઘણા એમ કે માયા કલાકારોના રાફડા ફેટા, તાર રાફડા ફાડવા એના, તાર હું ગાડું બોલે એના રાફડા ફાડવા છે. ગાનારા વધ્યા છે, એમ સાંભળનારા વધ્યા છે. કોઈ પણ વ્યક્તિ અત્યારે કાંઈક નું કાંઈક કાર્ય સારું કરતા હોય એટલે આ બાળકો એટલા આવીને પૈસાની ઘોર કરે વાત આ છે. અમે બપોર સુધી રોતા ત્યારે માઇન્ડમાં દહડો દેતી ડોય કરકરિયા વાળી. એને બદલે ભગવાને ક્યાં પોગાડી દીધા. 10 વર્ષ આવી ગયો, આ નોટુન બદલે દસ્તાવેજ ઉડવાના માણા માથે. હાલે કલાકાર તમને આ આપી હો વીઘા, ભલે ગમે એટલો ભાવ હોય.
હવે એક જગ્યાએ એવું કીધું ને મને એક જણો મને કે તારું પ્રોગ્રામ શીખાય ખરા હોય એવું થાય છે. એમ બધે ન થઈ જવાય, કૃપા થાય. કીર્તિદાન થઈ ન શકાય, કૃપા થાય. હરેશદાન બોલ્યા બોલી ન શકાય, કૃપા થાય. જે કોઈ પણ જે ક્ષેત્રમાં જે માણસ કામ કરી રહ્યા, આ પ્રવીણ વેગડ અત્યારે બધા માઇક વાળા આને જે બધાને બગાડ્યા છે. વેગડ આવું માઇક લાવે તો બધા માઇક વાળા આવો કલર કરી નાખે. એટલે પણ અંદર તો જોવું છે બધા. એટલે કહેવાનો મતલબ કે બધા વેગડ ન થઈ શકે, એની ક્વોલિટી છે. દરેકના ક્ષેત્રમાં અલગ અલગ કામ કરતા હોય છે. એનો અર્થ એ નથી કે બીજા સાઉન્ડ ના, બીજા એની રીતે કામ કરે છે. એટલે હું હંમેશા કહું જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે જ લાગે. અધિકારી નરમ ન હોવો જોઈએ અને ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. અધિકારી આવો જ હોવો જોઈએ. ગાંડી થઈ ડણકી ડુંગર ગાળી હરાય હરાન ફરાય. હા, અધિકારી નરમ ન હોવા જોઈએ. હવે આમ વર્ધી પહેરી હોય, કડે રિવોલ્વર હોય, ભલે મા ભગવતીના ઉપાસક હોય તો કઈ માળા લઈને પછી પોલીસ સ્ટેશન ન જવાય. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમાના હારાણા ભાવા નહીં, માળા મૂકી દેવાય. અહીંયા દંડ જ સારો લાગે. પોલીસ સ્ટેશને જાય અને ફડાક કરતા બધા સેલ્યુટ મારે એટલે સાહેબ એમ કે ધીરે ધીરે ખોટા જોડા નહીં તોડવાના, પોચું પોચું. એ હાલતા છે પોચું પોચું. ખુરશી બેસીને કઈક નાઇટમાં કોણ કેટલા જણા હતા? જી સર અમે એટલા જણા. કેટલાને પકડ્યા? 5 જણાને. ક્યાં છે? લોકોબમાં. ના ના ના, લોકોબમાં ન રખાય, આત્મા પરમાત્મા છે. બારા કાઢો, બારા કાઢો. 5 સ્નાન કરાવો, આસન આપો. 5 જણાને કયો 3 વાર પાણી પી જાય. માધવાય નમઃ, કેશવાય નમઃ, ગોવિંદાય નમઃ. આખે કાને પાણી અડાડી અંતર ધ્યાન ધરીને પોતાના આત્માને પૂછો. 3 વાર બોલો વિષ્ણુય નમઃ, વિષ્ણુય નમઃ, વિષ્ણુય નમઃ. વિષ્ણુદાનજી. અને પછી એમ કે હવે તમારા આત્માને પૂછો તમે ગુનો કર્યો છે? એમ માને ઓલા એ તો પગના તળિયા મળે ફાડો રવાઈ ગયો. કહું છો બાપુ, કહી દઉં છું બધું. અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. અમારે એક ડોક્ટર છે ગરમ છે. બોલો બાપુ, કોઈ દવા ન આપે, ગગલાવીને રૂપિયા લઈ લે. જે આવે ને કે શું થાય, શું થાય તને? એ કે સાહેબ બસમાં બેહું ને ચક્કર ચડે ને વોમિટ થાય છે. હું કામ બસમાં ચડો છો? નહીં ચડવાનું બસમાં. છોટા હાથીમાં ચડી જાઓ, ડંફરિયામાં ચડી જાઓ. તગ્ગો live.100 નીકળ, નહીં બસમાં બેહવાનું. બીજો આવે, તને શું થાય? એ કે સાહેબ ઘઉં વાળું ખાવ ને પેટમાં દુખે. પણ હું કામ ઘઉં વડો છો? ચણા ખાઓ, બાજરો. live.100 એક જણો રોજ ચિત્ર જોવે કે ડોક્ટર કમાલ છે. એકવાર રાતે પાણી વાળતો હતો ને, ડોક્ટર મગજમાં ચડ્યા અને પાવડાનો હાથો બાવળનો બઠ્ઠો હતો. એમાં પાવડો છૂટો કર્યો ને એકલો હાથો ખંભે લીધો ને સીધો સવારમાં 9 વાગે હોસ્પિટલ. ડોક્ટરે પૂછ્યું શું આવ્યા છો? એ કે સાહેબ 2-3 દી થાય એમ થાય કોકને 1-2 નાખું. ડોક્ટર કે નાખવા જોવે. live.100 ઓલે 300 મૂક્યા, 4 ડોક્ટરને નાખ્યા. ડોક્ટર સીધા કોમામાં. 4 દિવસે ડોક્ટર ભાનમાં આવ્યા. ત્યારે એટલું બોલ્યા, વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા નો હારા. જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે. એમ આપણી આ ઉંમર છે ને એ અત્યારે ભગવતીના ભજન માટે જ સારી લાગે. બાપ હાલતા ચાલતા એનું સ્મરણ કરતા રહેજો કે હે ભગવતી, હે મોગલ, અમે તારા જેવા છીએ, ગાંડા છીએ, ઘેલા છીએ, પાપી છીએ, કામી છીએ, ક્રોધી છીએ, પણ તારા છે એ સહી તારે આશરે. તું હવે અમને મતિ આપ અને અમે કંઈક હારે રસ્તે ચાલીએ. અને એ જ મતિ આપશે ત્યારે જ આપણું કલ્યાણ થશે. પણ સ્મરણ તો એનું કરવું જ પડે. વાતો કરવા બેસે તો ખૂબ પ્રસંગો છે ભગવતીના. કાંઈ ન કરો ને દોસ્ત, અહીંયા આવીને ખાલી બેસજો અને ખાલી કોક આવતા હોય ને એને પૂછજો તમે શું આવ્યા, તમને શું તકલીફ હતી. ખાલી 1 દિવસ પૂછો ને ત્યારે ખબર પડી જાય કે હજારો માણસના ભગવતી કેવા કામ કરતા હશે. ભલા માણસ તો હજારો કિલોમીટર કાપીને માણસ અહીંયા માથું ટેકવા આવે છે. અને ત્રીજી વાત, પરદેશ આ ધરતીના દર્શન માટે તલખે છે. જ્યાં લખો અહીંયા લખી લેજો, પરદેશ
આ ધરતીના દર્શન કરવા માટે તલખે છે. એને બદલે આપણે ભાગશાળી છીએ કે ભારતની અંદર ને એમાંય ગુજરાતમાં ને એમાંય આ ધરતીમાં આપણે જન્મ લીધો છે. આનાથી બીજા આપણા ઉજળા ભાગ્યને કહેવાય. રૂડા ભાગ હોય ત્યારે, અને એટલે જ આપણા ભાગ્ય વિના નર પાવત નહીં. જેના ભાગ ઉઘડી જાય, ભાગ ઉઘાડવા એ આપણું કામ છે. પોતાને એનું નામ સ્મરણ કેટલું કરીએ, એને કેટલા યાદ કરીએ. એક ભાઈ કીધું કે ભાઈ તમે માળા લ્યો ને તમે માતાજી માતાજી જય મોગલ જય મોગલ જય મોગલ જય મોગલ આ કરવાથી ફાયદો શું થાય? હું કોઈ એ ધીરે 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 આપણા અવાજની રેન્જ જે છે, જેટલા નામ લઈએ એમ તરંગો વધતા જાય, અને એ તરંગ એના સુધી પહોંચે એટલે સતત નામ લ્યો ને તો એ આપણને ઓળખતા થાય અવાજના, કે આ માયાભાઈનો અવાજ છે, આ કીર્તિભાઈનો અવાજ છે. બરાબર? દાખલા તરીકે તમે કોઈ પણ જે આપણા મિત્રો હોય, હરેશદાનભાઈ કે તમે પાલુભાઈ, કે રાતે કદાચ મારા ઘરે આવીને અવાજ કરો કે માયાભાઈ, તો અવાજ ઓળખી જાવ, થાય કહો ભાઈ ભાઈ એટલામાં ક્યાંક પ્રોગ્રામ હશે ને આવ્યા લાગે, એટલે અહીંયા પૂછવા ખોટી ન થાય, દરવાજો ખોલી જાય. પણ અજાણ્યો અવાજ હોય તો આપણે પૂછીએ કોણ? તો કે ફલાણા ભાઈ. ક્યાંથી? એક માણસને ઓળખાણ ન થાય, પણ આને જો આ ઓળખાણ થઈ ગઈ હોય ને તો તમે જ્યાં બેઠા હો ને, હે માં કહો ને, ત્યાં ભગવતી આવીને ઊભી રહી જાય. એટલે એનું નામ સ્મરણ જરૂરી છે. એટલે એનું નામ લેવાય. એટલું નામ લેતા લેતા એ તરંગ ત્યાં સુધી પહોંચી જાય, પછી તમને તકલીફ નહીં પડે. અને એવા આજે આ ભગવતીના પ્રાગટ્ય સ્થાન ઓખાધરાને ઉજાળવા, એક એક ભગવતીનો સાહેબ પ્રાગટ્ય થાય તે આખો વિસ્તાર. અમુક માણસ જ્યાં જાય ને ત્યાં તીર્થ થાય. ભાઈ અહીંયા ગંગા જમના જે ગણો એ બધું અહીંયા આવે. કાગ બાપુ લખે છે ને કે 68 તીરાથ આવી અન બેઠા પાણિયા રે, આ ગંગાજી ના ધબક્યા ધોળા જોને નીર રે, હે યમુના ના કાલા કેસ મારેગજી. હમણાં હરેશદાનભાઈ બહુ સરસ એક કાગ બાપુની કવિતા લીધી. માનો ભાવ જયારે કાગ બાપુ લખતા હતા, હરાકડિયા નેહે ગાવું ચારતા હતા, ભેંસો ચારતા હતા. માડી તારા ગોરગડા ઉજળા ને કરણી સંતની રે. આ ભાવ જયારે લખતા, બે ત્રણ પંક્તિ ભાઈ જે રજૂ કરી, અને હરાકડિયા નેહે લખતા લખતા કાગ બાપુ એમાં ખોવાઈ ગયા. અને સાહેબ બન્યું એવું, ભેંસો ગાયો દૂર વહી ગઈ, દેખાતી બંધ થઈ, કારણ કે હાવજનું ઘર કહેવાય હરાકડિયા નેહ એટલે તુલસી શ્યામની બાજુમાં. અને એ સમયની આ મધ ગઈ, અને કાગ બાપુનું ધ્યાન ગયું આમ, ઓહો ભેંસો ને ગાયું તો દૂર વહી ગઈ. એક પદ બાકી રહી ગયું, એક અંતરો બાકી રહી ગયો, ધ્યાન છૂટું. અને જ્યાં પોતાની ભેંસો પોતાની ગાઉ પાસે જાય છે, ચિત્ર શું જોયું? આ મોગલ સાહેબ તા તો કાગે રે પરગટ પરચો ભાલી ગયું રે, મારી એના વાસરું એ ચાલે છે એ ગીરનો રાજા રે મચરાળી મોગ. એના વાસરું એ ચાલે છે એ ગીરનો રાજા રે મચરાળી મોગ.
એ ભાઈ તું ગાંડી થઈ ડાણકી રે ડુંગર ગાડી ગાડી તું તો ગાંડી થઈ ડાણકી રે ડુંગર ગાડી રે એ ભાઈ તું ગાંડી થઈ ડાણકી રે ડુંગર જે જે ભક્ષક હોય જ્યારે રક્ષક બળે બનવા ગીરનો હાવજી વાસરું નહીં ફરતો આટા મારતો હતો માડી એના વાસરું સારે ગીરનો રાજા મસરાળી મોગલ આ 70 કે 75 વર્ષ પહેલા કાક બાપુએ આ પદ લખ્યું છે અને એ જ હરાકડિયા ને અમીર બાપુ અવારનવાર આવતા હોય મઢડાથી પેલા હોનભાઈ હરાકડિયું હોનભાઈ અને વડું મોહાળ થાય કાક બાપુ અને એકવાર મા પાસે એટલું કે મા અને માએ ભાઈ જુનાગઢ નવાબે ઉના નવાબને કીધું કે જાઓ મહવાળી ઉઘરાવીને મોકલો ને હરાકડિયા ને એમ કહેવાય કે નવાબના માણસો આવીને એટલું કીધું કે માં મહવાળી જોવે છે કે મૂર્ખા થાવ માં કોણે તને કીધું જુનાગઢ નવાબે અને તેથી માં વરોળ ભે માથે બેહી અને જેથી જુનાગઢ ગયા અને નવાબ આમ અટારીએ હતો અને ન્યાલી આય હોનબાઈ માં એમ કહેવાય કે પોતાના લાંબા હાથ કર્યા ખાલી એટલું દુખણા જ લીધે ને તા માની ગયો કે અમ્મા જાન મુજે માફ કરો અને ત્યારે હોનબાઈ માં કીધું સાંભળે ધારત ને તો હરાકડિયાથી લાંબા હાથ કરતા મને આવડતું હતું પણ આજ પછી કોઈ પણ અમારા નેહડે તારો માણસ આવ્યો અને ઊંધો પછાડું નહીં ને તો આ હોનલ નો કહેવાવો સાહેબ આ તમે સાંભળજો બધાયમાં મોગલ સ્વરૂપ પ્રગટ થઈ જાય ત્યારે જ્યારે એની આશીર્વાદના ધોધ વરસે છે ત્યારે ગંગા સ્વરૂપ થઈ જાય ગંગા જેવી પવિત્ર બની જાય છે અને જ્યારે કોઈ પણ ભગવતી કોઈ પણ ચારણની દીકરી જ્યારે કોઈને સંસેડવામાં આવે ત્યારે મોગલ એની અંદર પ્રગટી જાય છે એટલે એના હાથમાં કાળા હરપ લીધો છે માડી દે તો કાળા રે હરપ નો કીધો કોરણો અન માડી તારા હુકમે રે વાય રે મસરાળી મોગલ એ ભાઈ તું ગાંડી થઈ ડાણકી રે ડુંગર ગામ એ માં તું ધારે એવો વાયરો વાય છે તારા હુકમથી આ બધું સંસાર ચાલે છે વાત એટલે કે એ માની નજીક આપણે કેમ રહીએ એની આપણી ઉપર કેવી કૃપા દ્રષ્ટિ થાય એવું આપણે પાત્ર બનીએ વ્યસનમાંથી બહાર જઈએ સમરસતા નાના મોટાનો ભેદભાવ છોડીએ અને એક થઈ અને મોગલ સ્વરૂપ થઈને માની પાસે પ્રાર્થના કરીએ વધારે નથી બોલું દરેક કલાકારોને સાંભળવાના છે મેં કીધું ને કોઈ કલાકાર નથી બધા હું તમે બધા મોગલ સ્વરૂપ હરખા છે આ તો અહીંથી તમે એમને જોઈ શકો એટલે અહીંયા બેઠે દેખાય લાગે બાકી સરખા છે અને જ્યારે જ્યારે અહીંયા ઉત્સવ થાય જ્યારે જ્યારે અહીંથી હુકમ છૂટે ત્યારે બાપ આવવાનું ન ટાળતા એક ઘડી આ ધરતીમાં બેસાઈ જાય ને તો કઈક અલગ ઉર્જા મળતી હોય છે અને એવો જે આ ભાવનો આપણો માં જગદંબાનો મેળો પાછી જાહેરાત થઈ છે 13 માં જગદંબાનું પ્રાગટ્ય દિન તે દિવસે પણ ભાવથી પધારજો કીર્તિભાઈએ પણ બધાય ઉત્સવોની વાત કરી કે 9 તારીખે પાણીધરા આઈ બેલી એના સાનિધ્યમાં મોગલના ગુણગાન ગાવાના છે 17 તારીખના જેંડવા વાળી મોગલ જ્યોત સ્વરૂપા જ્યોત રૂપે ભગવતી બિરાજે છે ત્યાં 17 તારીખે કાર્યક્રમ છે અને 28/4 ભગુડાનો 30મો પરમ ઉત્સવ પૂજ્ય મોરારી બાપુ આ વખતે નામ આપ્યું કે પરમ ઉત્સવ કારણ કે 30મો ઉત્સવ છે પાટ ઉત્સવ તો આપ બધાને 28/4 પણ પધારવા માટે માને કહે માં એવાય બધાના હૃદયમાં વસીને પાછા આવી રીતે આનંદ કદાય તો 28 તારીખે ભગુડા પણ પધારવા માટે આ બધાને ભાવભીનું આમંત્રણ છે હું પણ આજે અહીંયા આવી શક્યો અને જ્યારે જ્યારે કીર્તિભાઈ હુકમ કરતા રહેજો અહીંયા બોલવા કરતાય બોલીને બકવા તણી બહુ લાગે છે બીક
થોડામાં ઘણું ઠાવકું બોલાય તો ઠીક, બસ અહીંયા માના નામ સાંભળીએ, કાન પવિત્ર કરીએ તો અતિ આનંદ છે. તો વધારે કાંઈ ન બોલતા આગળનો દોર નવલદાલજીને વિનંતી કરું કે આગળનો દોર સંભાળે. નવલદાલજીને તાળીના ગગડાટથી વધાવો ભાઈ શ્રી. અને અઘરું છે સંચાલન કરવું. અહીંયા ગાવાવાળાને રજૂ કરવાના, પાછા આયોજકો તરત કે જે 5 સન્માન બાકી છે ત્યાં પાછું લેવાનું. એટલે નવલદાલજીને આમ તો હાહુ જેવું પાત્ર છે આ. એટલે નવલદાલજીને તાળીના ગગડાટથી વધાવો. આગળનો દોર સંભાળે શ્રી નવલદાલજી.